हाँ, विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 સરકારના અંગો ભાગ ચોથો. આજે આપણે રાજ્યસભાની રચના કઈ રીતે થાય છે આ પ્રશ્ન ઉપર ચર્ચા કરશું. તો રાજ્યસભા છે એના કુલ 250 સભ્યો છે. 50 સભ્યો હોય છે. કેટલા સભ્યો? 250 સભ્યો છે. બરાબર. કુલ હવે એમાંથી 238 સભ્યો છે. એ સભ્યોની ચૂંટણી થાય છે. ચૂંટણી થાય છે. જ્યારે 12 સભ્યો છે એ 12 સભ્યોની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. નિમણૂક કરે છે. બરાબર. 12 સભ્યો છે. આ રીતે 238 સભ્યોની ચૂંટણી. હવે ચૂંટણી જે થાય છે એ ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. અહીંયા તમને આપ્યું કઈ પરોક્ષ પદ્ધતિથી એમની ચૂંટણી થાય છે. પરોક્ષ પદ્ધતિ એટલે કઈ રીતે? તો પરોક્ષ પદ્ધતિ એટલે તમને સ્પષ્ટતા આપું કે આપણે ભારતની જનતાએ, લોકોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે, જે લોકસભાના સભ્યો છે, વિધાનસભાના સભ્યો છે, એ સભ્યો દ્વારા આ સભ્યોની, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. બરાબર. એટલે એને પરોક્ષ પદ્ધતિથી કહેવામાં આવે છે. આડકતરી લોકો દ્વારા સીધી રીતે મતદાન કરીને એનું એ સિલેક્શન કરવામાં આવતું નથી, એટલે કે ચૂંટણી થતી નથી. બરાબર. જ્યારે 12 સભ્યો એવા છે જેની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. કયા? રાજ્યસભામાં. એટલે કારણ તરીકે આ પ્રશ્ન આવે છે કે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કારણ આપો તો સ્પષ્ટ થાય. 12 સભ્યો કયા એવા છે જેની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે? તો એની અંદર સાહિત્ય, કલા, શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન, સમાજ સેવા, વગેરે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ, અને અનુભવી તજજ્ઞો ગણાતા મહાન વ્યક્તિઓ છે. મહાન વ્યક્તિઓ એક યા બીજા કારણોસર ચૂંટણી લડતા નથી, અથવા ભાગ લેતા નથી. આવા મહાન વ્યક્તિઓનો લાભ, આવા મહાન વ્યક્તિઓના લાભ પ્રજાને પ્રાપ્ત થાય તે હેતુથી
રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ એનો જવાબ રહે છે. કયા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? તો સાહિત્ય, કલા, શિક્ષણ, રમત ગમત, વિજ્ઞાન, સમાજ સેવા વગેરે ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી તજજ્ઞ ગણાતા જે મહાન વ્યક્તિઓ એક યા બીજા કારણોસર ચૂંટણી લડતા નથી અથવા ચૂંટણીમાં ભાગ લેતા જ નથી, એટલે એનો લાભ પ્રજાને પ્રાપ્ત થતો નથી. આવા મહાન વ્યક્તિઓનો લાભ કોને? પ્રજાને મળે એ હેતુસર રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એનો જવાબ છે. બરાબર. હવે તમને જે આપું છું તે કે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. પ્રશ્ન છે રાજ્યસભા કાયમી ગૃહ છે. કારણ આપો. આ પણ પ્રશ્ન થાય. બરાબર. તો રાજ્યસભા છે, રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. કેન્દ્રનું ઉપલું ગૃહ છે. બરાબર. એની મુદત 6 વર્ષની છે. બરાબર. બધા જ સભ્યો મુદત 6 વર્ષની છે. બરાબર. આમાંથી દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યોની નિવૃત્ત થાય છે. એટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. બધા જ સભ્યો એકી સાથે ક્યારે પણ નિવૃત્ત થતા નથી. તેના કારણે રાજ્યસભા કાયમી ગૃહ છે. જો રાજ્યસભા કાયમી ગૃહ છે કારણ કે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. એની મુદત 6 વર્ષની છે. આમાંથી દર 2 વર્ષે, જો શબ્દ વાપર્યો છે, દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. બધા જ સભ્યો એકી સાથે ક્યારે પણ નિવૃત્ત થતા ન હોવાથી બરાબર રાજ્યસભા કાયમી ગૃહ તરીકે ગણવામાં આવે છે. આ જ રીતે જો રાજ્યની ધારાસભા છે તેનું જે ઉપલું ગૃહ છે વિધાન પરિષદ આવે છે. બરાબર. તો તેની પણ આ જ પ્રક્રિયા આધારે તમારે જવાબ આપવાનો રહેશે. એટલે એ પણ બાબત ખ્યાલ રાખજો. બરાબર. તો એ કાયમી ગૃહ છે તે આપણને જોવા મળે છે. હવે આપણે એ જોઈએ છે કે રાજ્યસભા છે એ રાજ્યસભાના જે સભ્યો છે એના વિશે. બરાબર. તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. બરાબર. તો એના વિશેની માહિતી જે છે તે આપણે મેળવવાની છે.
તો એ પ્રક્રિયાની અંદર આપણે એની લાયકાત જોઈશું. રાજ્યસભાના સભ્યોની લાયકાત કઈ છે? તો પહેલી જ પ્રક્રિયા તમને આપશે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. નાગરિક હોવો જોઈએ. બરાબર. પછી આપણે જે આગળ જોયું છે તે જ પ્રમાણે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. એ અસ્થિર મગજનો કે નાદાર ન હોવો જોઈએ. તે અસ્થિર મગજનો કે નાદાર ન હોવો જોઈએ. બરાબર. તે સરકારી પગારદાર કે સવેતન મેળવતો ન હોવો જોઈએ. ચોથી પ્રક્રિયા અદાલત દ્વારા ગુનેગાર થયેલો ન હોવો જોઈએ. ગુનેગાર થયેલો ન હોવો જોઈએ. એક બાબત રહી ગઈ, એની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ ત્રીજો પ્રશ્ન છે, એની લાયકાત કઈ છે? બરાબર. 5 મુદ્દાની અંદર તમને સ્પષ્ટ આપવામાં આવ્યું છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર મગજનો કે નાદાર ન હોવો જોઈએ, તે સરકારી પગારદાર કે સવેતન મેળવતો ન હોવો જોઈએ, અદાલત દ્વારા ગુનેગાર થયેલો ન હોવો જોઈએ, એની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવો કોઈ પણ નાગરિક આ રાજ્યસભામાં સભ્ય તરીકેની લાયકાત ધરાવતો હોવો જોઈએ. બરાબર. આટલી બાબત આપણે સ્પષ્ટ જાણીએ છીએ. તો એ રીતે એની લાયકાતના આધારે બરાબર જે તે આમાં પણ આપે કે જે તે રાજ્યસભા છે આપણે રાજ્ય પ્રમાણે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સંખ્યાની અંદર એ સભ્યોની ચૂંટણી થાય છે. આપણે અહીંયા ગુજરાત રાજ્યની અંદર જો લોકસભા છે એના 26 સભ્યો નિમણૂક થાય છે, જ્યારે રાજ્યસભા છે એની અંદર 11 સભ્યો છે એ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ત્યાં ગુજરાત રાજ્યમાં. બરાબર. એટલે એ રીતે 11 સભ્યો આપણે ગુજરાત રાજ્યમાંથી નિમાય છે, એટલે તે તમને આપવામાં આવે છે. બરાબર. તો એ બાબત તમને દર્શાવવામાં આવી છે. આવા વ્યક્તિ આ રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાત ધરાવતો હોય તે જરૂરી ધરાવે છે. અને એની અંદર સંસદની અંદર એ પણ આ જ રીતે જેમ લોકસભાના સભ્યો જાય છે એ જ રીતે એના ઉપરાગૃહની અંદર એ ચૂંટાઈને ત્યાં આગળ જાય અને એમાંથી પણ કારોબારીમાં જે તે લોકશાહી એટલે કે આપણે અહીંયા કોઈ પણ પક્ષ સત્તા પર આવે એમાંથી એને સભ્ય આપણે વહીવટી પ્રધાનમંડળમાં એનો સમાવેશ કરી શકે છે અને એ રીતે જે કામ આપવામાં આવે તે એમણે કાર્ય કરવાનું હોય છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવી છે. હવે એક બાબત એ છે કે બંને ગૃહો કયા લોકસભા અને રાજ્યસભા આ બંનેનું જે સંસદ બેઠક જે ઓળાય છે એ તમને દર્શાવવામાં આવી છે કે 1 વર્ષની અંદર 6 મહિનાથી વધુ ન થાય 6 મહિનાથી વધુ ન થાય એ રીતે સત્ર બોલાવવામાં આવે છે. બંને એમાં હાજરી લઈ શકે છે. બરાબર. અને બીજી બાબત એ તમને સ્પષ્ટતા આપવામાં આવી છે કે એની આમ વર્ષ દરમિયાન 3 વખત સભાની બેઠક બોલાવવામાં આવતી હોય છે. બરાબર. એ 3 પ્રક્રિયા કઈ છે તે બાબત આપણે જોઈએ છે.
કયા કયા સમયે એની બેઠક બોલાવાય છે તો તે આપણે જોઈએ છે. બંને કઈ લોકસભા અને રાજ્યસભા, અહીંયા બંને લખો, લોકસભા છે અને રાજ્યસભા, આ બંનેની બરાબર શું થાય છે, બેઠક બોલાવાય છે. આ બંને છે એની કયા કયા સમયે બેઠક બોલાવવામાં આવે છે તો એક જે છે તે અંદાજપત્ર જ્યારે રજૂ કરવામાં આવે છે એ સમયે રજૂ કરવા બાબતે, બરાબર. બીજું છે એ શિયાળા સત્ર દરમિયાન, શિયાળા સત્ર દરમિયાન, શિયાળુ સત્ર, બરાબર. અને ત્રીજું છે એ ચોમાસુ સત્ર, ચોમાસા સત્ર દરમિયાન, ચોમાસાનું સત્ર છે ચોમાસું, બરાબર. આ રીતે 3 વાર આ સંયુક્ત બેઠક બોલાવાય છે, લોકસભા રાજ્યસભા. અંદાજપત્ર એટલે એક વર્ષની અંદર વહીવટ ખર્ચ કેટલો થયો અને એના પછીના વર્ષમાં કેટલો ખર્ચ કરવાનો છે, એ નાણાં ક્યાંથી આવશે, કઈ રીતે કરવામાં આવશે, એ બધું રજૂ કરવા માટે આ બેઠક બોલાવાય છે. તે આવા 3 સમય દરમિયાન અલગ અલગ સમયે બોલાય, શિયાળા સત્ર, ચોમાસુ સત્ર, આમ અલગ અલગ સમયમાં અલગ અલગ રીતે બોલાવવામાં આવે છે. તો તે તમને જોવા મળે છે, બરાબર. હવે એની અંદર તમને જે આપે છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભા છે એ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. એટલે એની ચૂંટણી કરવામાં આવતી નથી અધ્યક્ષની, રાજ્યસભાના. જ્યારે ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે તમને આપે છે અધ્યક્ષ અને બીજા જે આપે છે ઉપાધ્યક્ષ છે. એ ઉપાધ્યક્ષની લોકસભા એ રાજ્યસભા છે એ સભાની પ્રથમ બેઠક બોલાવવામાં આવે, બેઠક બોલાવવામાં આવે છે. તે સમયે ચૂંટણી દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તે સમયે ચૂંટણી દ્વારા નિમણૂક કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. આ રીતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, ચેરમેન અને ઉપચેરમેન એમ જે ગણવામાં આવે છે એની નિમણૂક થાય છે, તે તમને જોવા મળે છે. આ રીતે રાજ્યસભા છે એ રાજ્યસભાનું કાર્ય થતું જોવા મળે છે. હવે આપણે લઈએ છીએ લોકસભા છે એ લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષ ની નિમણૂક કઈ રીતે થાય છે અને એની કામગીરી કઈ રીતે છે તે. લોકસભાના સ્પીકર અધ્યક્ષ, બરાબર. એ અધ્યક્ષની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે આ પ્રશ્ન ઉપર વાત કરીએ છીએ. જ્યારે લોકસભાની પ્રથમ બેઠક બોલાવવામાં આવે, જ્યારે લોકસભાની પ્રથમ બેઠક જ્યારે બોલાવવામાં આવે છે એમાંથી કોઈ પણ સભ્ય દ્વારા એના અધ્યક્ષ અંગેની માહિતી આપવામાં આવે છે કે આ વ્યક્તિને અધ્યક્ષ તરીકે આપણે નિમવો છે, અને બીજો કોઈ વ્યક્તિ છે સભ્ય, એના લોકસભાના જે સભ્ય છે એમાંથી જ એને મંજૂરી આપે એટલે કે ટેકો આપે, અને જો બહુમતીથી એ રજૂ થાય તો તેના આધારે એ અધ્યક્ષની નિમણૂક કરવામાં
આવે છે, અથવા તો એક કરતાં વધુ વ્યક્તિઓ આ લોકસભાના સ્પીકર તરીકે, અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તો સામાન્ય રીતે સામાન્ય મતદાન દ્વારા બહુમતી પુરવાર કરે એ વ્યક્તિને લોકસભાના અધ્યક્ષ સ્પીકર તરીકે નિમી શકાય છે. સામાન્ય બાબત છે. ત્યારે લોકસભાની પ્રથમ બેઠક જ્યારે બોલાવવામાં આવે છે તેમાંથી એ કોઈ પણ પક્ષનો હોઈ શકે, એવું નથી કે જે પક્ષ સત્તાધારી પક્ષ છે એ જ પક્ષના માંથી આ અધ્યક્ષની નિમણૂક કરી શકાય. આમાં એવું નથી. બરાબર? એ કોઈ પણ પક્ષમાંથી એને અધ્યક્ષની નિમણૂક કરી શકાય છે. બરાબર? બીજી બાબત તમને સ્પષ્ટતા આપું કે નિમણૂક પામ્યા પછી એને કયો પક્ષમાંથી એ નિમણૂક પામ્યો છે એ જોવાનું રહેતું નથી. સ્પષ્ટ બાબત છે. એ જોવાનું નથી. અને તટસ્થ રીતે, બરાબર, બંને પક્ષ, કોઈ પણ પક્ષ છે બધાને સમાન ગણીને, સરખા ગણીને, કોઈ પણ મતભેદ વગર તટસ્થ રહીને નિર્ણય આપવાનો છે. આ અધ્યક્ષની નિમણૂક એટલા માટે જ કરવામાં આવે છે કે ગૃહ છે, સંસદ છે, એમાં શાંતિ જળવાય, એની સલામતી રહે અને એના નિયમ અનુસાર એ કાયદાઓનું અમલ થાય, પાલન થાય, એની યોગ્ય વ્યવસ્થા જળવાય. એ માટે આ સ્પીકર અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. જે અધ્યક્ષ તરીકે નિમણૂક પામ્યા પછી, જો સ્પષ્ટ નિમણૂક પામ્યા પછી એની કોઈ પણ પક્ષના મતભેદ વગર તટસ્થ રહીને નિર્ણય આપવાનો છે અને તે સમયે કોઈ પણ મતભેદ કરી શકતો નથી. અને બધા જ સભ્યો આ અધ્યક્ષને, જે અધ્યક્ષ તરીકે નિમણૂક પામે, એને માન આપે છે, સન્માન આપે છે. માન સન્માન જળવાય તે એ સ્પીકર એ સભ્યો પાસે અપેક્ષા પણ રાખે છે અને એ જાળવે છે. જે કોઈ કાર્ય હાથ ધરવામાં આવે તેમાં અધ્યક્ષને ધ્યાનમાં રાખી નહીં વ્યક્તિઓ અથવા સભ્યો છે એનું ઉદ્બોધન કરે છે. અધ્યક્ષ મહોદય, આ એનો શબ્દ વાપરે છે. અધ્યક્ષ મહોદય કરીને જે કંઈ પ્રશ્ન હોય અથવા તો જે પ્રવચન હોય તેની શરૂઆત કરે છે. બરાબર? તો એ રીતે એને માન સન્માન મળે છે. અને જ્યારે સભા ચાલતી હોય તેમાં શાંતિ જળવાય તે માટે એ મુખ્ય કાર્ય છે. એ સર્વે સર્વા છે. એનું કોઈ પણ ઉલ્લંઘન કરી શકતું નથી. જે કોઈ સભ્ય એ દરમિયાન ખલેલ ઊભી કરતી હોય, બરાબર, સભાને ચલાવવા દેતા ન હોય, તો તેવા સમયે એ અધ્યક્ષ ધારે તો એને સભામાંથી, ખંડમાંથી બહાર કાઢી શકે છે. એને દંડ પણ આપી શકે છે. અમુક મુદત માટે ન આવવાની પણ સલાહ આપી શકે છે. આમ એ લોકસભાની અંદર અધ્યક્ષ તરીકે મહત્વનું સ્થાન ધરાવતો હોય છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવે છે. કયા? લોકસભાના સ્પીકર, અધ્યક્ષ છે એ મહત્વનું કાર્ય કરે છે. બરાબર? એને સભા મોકૂફી રાખી, સભાની બેઠક બોલાવી, એનો અધ્યક્ષ સંભાળવું અને સંચાલન કરવાની જવાબદારી આ અધ્યક્ષની હોય છે. એટલે મહત્વનું કાર્ય લોકસભામાં કરે છે. એટલે એના માટે એની નિમણૂક થતી હોય છે. એની મુદત આમ લોકસભા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જ છે. એટલે કે 5 વર્ષની છે. પણ 5 વર્ષ પહેલા જો લોકસભાનું વિસર્જન થાય તે અધ્યક્ષ તરીકે એનું સ્થાન પણ જતું રહે. પરંતુ એક બાબત એ આપી કે જ્યાં સુધી નવી લોકસભાની ફરી ચૂંટણી ન થાય અથવા તો નિમણૂક ન પામે ત્યાં સુધી એને કાર્યભાર સંભાળવાનો રહે છે. બરાબર? નવી ફરીથી ચૂંટણી ન થાય અને લોકસભાનું રચના ન થાય ત્યાં સુધી એ કાર્ય કરતો હોય છે. એટલે એ બીજી એક બાબત મહત્વની આપી કે અહીંયા આ સ્પીકર માટે 14 દિવસ આપવામાં આવે. 14 દિવસ પહેલા એના ઉપર કાર્યવાહી કરી શકાય છે. અને એ કાર્યવાહી માટે જે સભ્યો હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી જો ઠરાવ પસાર કરે તો એને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. 2/3 બહુમત મતદાન દ્વારા. બરાબર? 14 દિવસ પહેલા એને જાણકારી આપવામાં આવે છે અને તે માટે કાર્યવાહી થાય અને સંસદમાં હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી નિર્ણય લઈને એને હોદ્દા ઉપરથી
દૂર કરી શકાય છે, એટલે તે પ્રક્રિયા આપણને એમાં જોવા મળે છે. તો એ પણ એક મહત્વનું કાર્ય છે. બરાબર. બીજી બાબત જે છે કે લોકસભા છે એ જ્યારે એની બેઠક બોલાવવામાં આવે છે, કયા? લોકસભાની. જ્યારે બેઠક બોલાવવામાં આવે છે એ બેઠકની અંદર જે પ્રવચન આપવાનું છે એ પ્રવચન મોટા ભાગે અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં બોલી શકે છે. જો કોઈ વ્યક્તિ આ અંગ્રેજી અથવા હિન્દી ન જાણતા હોય અને એને માતૃભાષામાં, પોતાની માતૃભાષામાં પ્રવચન આપવું હોય તો એ અધ્યક્ષની પરવાનગી મળે તો એ પોતાની માતૃભાષામાં પ્રવચન આપી શકે છે. બરાબર. આ રીતે એ સભાનું કાર્ય છે, એ કાર્ય કરવાનું કાર્ય છે એ મહત્વનું ગણાય છે. બીજી બાબત એ આપે કે કોઈ પણ સભ્ય રાજ્યસભાના, લોકસભાના કોઈ પણ સભ્ય છે એ 60 દિવસ તમને આપવામાં આવ્યા છે ત્યાં સુધી સતત ગેરહાજર, કોની? આ અધ્યક્ષની પરવાનગી વગર સતત ગેરહાજર રહે, 60 દિવસ સુધી ગેરહાજર રહે તો એનું સભ્યપદ રદ-બાતલ થાય છે. બરાબર. રદ-બાતલ કરી શકે છે કોણ? અધ્યક્ષ છે. અને એના કારણે એની બેઠક ખાલી પડી જાય છે. તે બાબત તમને દર્શાવવામાં આવી છે. બરાબર. એટલે એટલી બાબત તમને આપવામાં આવી છે. હવે બીજો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપર આપણે વાત કરીએ છીએ. આ લોકસભાના જે અધ્યક્ષ છે એની જ વિશે આવશે, પરંતુ એ માટેનો પ્રશ્ન છે કોસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક મત. કોસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક મત છે. કોણ? આ લોકસભાના અધ્યક્ષ. લોકસભાના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ સામાન્ય રીતે આની અંદર આ લોકસભાના અધ્યક્ષ છે ક્યારે પણ મતદાન કરતા નથી. જો કોઈ પણ નિર્ણય લેવાનો હોય, કાયદા માટેનો હોય કે સામાન્ય બાબતનો હોય, જે નિર્ણય લેવામાં આવે એ નિર્ણય માટે તમને આપે છે. બરાબર. અને મતદાન દ્વારા જ્યારે નિર્ણય લેવાય છે બહુમતી પુરવાર કરવા માટે, એ નિર્ણય લેવા માટે તમને સ્પષ્ટતા આપે છે કે એમાં બંને વિભાગના મત સરખા પડે, વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ. અને એના કારણે શું થાય છે? યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી, તટસ્થ રહે છે. મત જ્યારે મતદાન થાય ત્યારે નિર્ણય લેવાનો આવે ત્યારે સરખા મત થાય. બરાબર. તો એ સરખા મત માટે બરાબર જ્યારે થાય ત્યારે નિર્ણાયક મત તરીકે અહીંયા આગળ તમને આપે છે. આ નિર્ણાયક મત છે એ મત તરીકે લોકસભાના અધ્યક્ષ મતદાન કરે અને જે પક્ષમાં એ મતદાન કરે એ પક્ષ વિજેતા ગણાશે. બરાબર. તો એ રીતે એને કોસ્ટિંગ વોટ તરીકે ઓળખાય છે અથવા નિર્ણાયક મત તરીકે ગણવામાં આવે છે. અને એના કારણે એ બહુમતી પુરવાર કરીને જે તે નિર્ણય લઈ શકાય છે. એટલે એ બાબત ઉપર ભાર આપવામાં આવી છે. બરાબર. હવે બીજી બાબત તમને આપી છે કે લોકસભાના અધ્યક્ષ જ્યારે ગેરહાજર હોય તો એના વતી કોણ કાર્ય કરશે? તો લોકસભાના ઉપાધ્યક્ષ કામ કરે છે. અને જો લોકસભાના અધ્યક્ષ પણ ન હોય અને ઉપાધ્યક્ષ પણ ન હોય તો તેવા સમયે કોણ મતદાન એનો કાર્યભાર સંભાળ શકશે? વહીવટ કોણ કરશે? સંચાલન કોણ કરશે? તો તેવા સમયે કોઈ પણ છે અનુભવી, પીઠબળ ધરાવતા અને એ લોકસભાનું ખૂબ જ્ઞાન ધરાવતા મહાન વ્યક્તિ એવા જે હોય, જે સભ્યો હોય, એને આપણે જે ઉલ્લેખ આપવામાં આવે છે કે સ્પીકર પેનલ્સ
દ્વારા વહીવટ સંભાળે છે અને કામકાજ હાથ ધરવામાં આવે છે. બરાબર. એ રીતે એ લોકસભાનું સંચાલન અને વહીવટ વ્યવસ્થા જાળવવાનું કાર્ય માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને પેનલ, આ સ્પીકર પેનલ જે હોય એના પીઠ અને અનુભવી જે વ્યક્તિઓ હોય અને લોકસભાના જાણકાર હોય તેવા વ્યક્તિઓને નિમણૂક કરવામાં આવે છે અને તેના દ્વારા એનું સંચાલન થતું હોય છે. તો આટલી બાબત એની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે. બરાબર. હવે તમને છેલ્લી બાબત આપું છું એની અંદર કે રાષ્ટ્રપતિ છે, અહીંયા રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ વગેરેને હોદ્દા ઉપરથી દૂર કરી શકાતા નથી સામાન્ય રીતે, પરંતુ એના માટે મહાભિયોગની પ્રક્રિયા દ્વારા મહાભિયોગ પ્રક્રિયા દ્વારા એને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. મહાભિયોગની પ્રક્રિયા. તો મહાભિયોગની પ્રક્રિયા એટલે શું? આ રીતે પણ પ્રશ્નો આવે તો આપણે સ્પષ્ટ થાય કે સંસદમાં હાજર રહેલા, સંસદ છે એ સંસદમાં હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરીને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. બરાબર. આમાં એક પક્ષ એના ઉપર તહમતનામું આપે અને બીજો કેસ ચલાવે અને એ સમય દરમિયાન સંસદમાં હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતી જોઈએ. બરાબર. તો એ રીતે અને વિધાનસભા જે છે એના પણ અમુક સભ્યોની મતદાનથી 50% સભ્યોની મતદાનથી એને હોદ્દા ઉપરથી દૂર કરાય છે. કયા છે? વિધાનસભાના સભ્યો પણ આવશે. વિધાનસભા જે તે રાજ્યનું હોય એના 2/3 બહુમતી હોય ત્યારે એને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. તો આ રીતે આ 2 ગુણના પ્રશ્નો બધા આવે છે. ધ્યાનમાં રાખવું એટલી બાબતો આપણે જોઈ રહ્યા છીએ. અસ્તુ.